જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે શિયાળાની સિઝનમાં જે ભાજીના ઉમેરો કરી અને આપણે ભાજી દાળનું શાક બનાવતા હોય છે એની જ એક રેસીપી આપણે આ શિયાળાની સ્પેશિયલ જે સબ્જી કહો તો એ જ સબ્જી મેં તૈયાર કરી દીધી છે। બે ભાજીનો ઉપયોગ કરી અને ભાજી દાળનું શાક બનાવીશું। તો જુઓ એકદમ સરસ લચકા પડે એવું શાક તૈયાર થઈ ગયું છે। આ શાક તમે બાજરીના રોટલા, ભાખરી અથવા જુવારના રોટલા જોડે અથવા મકાઈના રોટલા જોડે ખાઈ શકો છો। કારણ કે આપણે જો રેસ્ટોરન્ટમાં અને હોટલમાં જતા હોય છે તો આ ટાઈપનું દાળ ભાજીનું શાક આપણે બાજરીના રોટલા અથવા જુવારના રોટલા જોડે બી આપણે ખાતા હોઈએ છીએ। તો એમાંથી જ એક ઉમેરો કરી અને આ શાકને તૈયાર કરી દીધું છે। તમે જોઈ શકો છો એકદમ સરસ, બહુ મસાલા નથી કર્યા, બહુ તેલવાળું શાક નથી અને જોઈને જ આપણને ખાવાનું મન થઈ જાય એવું હેલ્ધી આ શાક તૈયાર થઈ ગયું છે। અને શિયાળાની સિઝનમાં આ રીતે બજારમાં એકદમ ફ્રેશ શાકભાજી બહુ જ અત્યારે ગ્રીન મળતી હોય છે, તો એનો ઉપયોગ કરીને જ આ આપણે સબ્જી તૈયાર કરીશું। કારણ કે ચોમાસા અને પછી આપણે ઉનાળાની સિઝનમાં આ ટાઈપની સુવાની ભાજી, મેથીની ભાજી એ મળતી નથી હોતી, તો અત્યારે શિયાળાની સિઝનમાં આ બધી ભાજી આવતી હોય છે, તો એનો જ ઉપયોગ કરી અને આપણે એક સરસ આ શાકને તૈયાર કરી દીધું છે। ઉપરથી મેં થોડા લીલા ધાણા ફ્રેશથી ગાર્નિશ કર્યું છે। તો આજની રેસીપી મારી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે। વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરવાનું ના ભૂલતા અને વધારે વિડીયો પસંદ આવી જાય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો આજની રેસીપી મારી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આ શાકમાં આગળ શું કરવાનું છે એ જોઈ લઈએ। તો સૌથી પહેલાં મેં અત્યારે અહીંયા 1 ચમચી જેટલી મોગર દાળ લીધી છે। ટાઈમ હોય તો તમે અડધી કલાક બી પલાળી શકો છો અને ના પલાળીને સીધી બનાવો તોય આ શાક આસાનીથી સરસ બની જાય છે। પણ મારી જોડે ટાઈમ હતો એટલે મેં 10 મિનિટ માટે એને પલાળી અને સાઈડમાં મૂકી દીધી છે। જુઓ આ રીતે પલાળી અને સાઈડમાં મૂકી દેશો તો બનાવવામાં એકદમ આસાની રહે છે અને મોગર દાળ બનતા લગભગ 10 જ મિનિટમાં બની જાય છે, આમાં વાર બી નથી થતી। જો ફોતરાવાળી મગની દાળ લેશો તો એમાં વાર થાય છે। હવે અત્યારે મેં 20 થી 25 ગ્રામ જેટલી મેથી લીધી છે, જે મેથી લીલી ફ્રેશ દાળ આવતી હોય છે એ લીધી છે। હવે જેટલી ક્વોન્ટિટીમાં તમે મેથી કે સુવા લેતા હો, સુવાની ભાજી એ બે એક સરખા જ ભાગ લેવાના છે ફ્રેન્ડ્સ। કારણ કે વધારે ઓછું કરશો તો જે શાકનો બેલેન્સ છે એ વધારે પડતો સારો નહીં આવે। કારણ કે મેથી એ થોડી કડવી હોય છે અને વધારે પડતી નાખી દેશો તો શું સાથે કે જે આપણે આ સુવાની ભાજી લીધી છે એનો બિલકુલ ટેસ્ટ જ નહીં આવે। એટલે બેયના એક સરખા ભાગ કરી અને પછી જ આ રીતે મેથીને લેવાની છે। હવે જોઈ શકો છો મેં સુવાની ભાજી બી અત્યારે લઈ લીધી છે, બેયનો એક સરખો ભાગ છે। કારણ કે સુવાની ભાજી હતી એ મેં ચોપ કરી અને કટિંગ કરીને જ ફ્રીજમાં આ રીતે ડબ્બો ભરીને હું મૂકી દઉં છું, એટલે એને મારે કટ કરવાની જરૂર રહેતી નહોતી। ત્યાર પછી મેં અત્યારે બેય ભાજીને એક બાઉલમાં થોડું પાણી નાખી અને પલાળીને મૂકી દીધી હતી। ત્યાર પછી ધોઈ અને કોરી કરી અને પછી 1 ચમચી મેં અત્યારે તેલ લીધું છે। હવે પહેલી પ્રોસેસ આપણે કરવાની છે, બેય ભાજી છે એને સરસ આ રીતે તેલમાં શેકી લેવાની છે। લગભગ 2 મિનિટ ઢાંકણું ઢાંકી અને આને શેકવાની છે। શેકાઈ જાય પછી એને આપણે કાઢી લેવાની છે। જુઓ 2 મિનિટ પછી હું તમને બતાવીશ। તો 2 મિનિટ થઈ ગઈ છે, 2 થી 3 મિનિટ રાખશો તોય કોઈ વાંધો નહીં, નીચે ચોંટવા માંડશે અને પાણી બિલકુલ એમાં રહેશે નહીં, ત્યારે તમારે મેથીની ભાજીને મતલબ કે સુવાની ભાજી અને મેથીની ભાજીને બેયને આ રીતે કાઢી લેવાની છે। આ કરવાથી શું થાય છે ફ્રેન્ડ્સ, કારણ કે જે એનો ગ્રીન કલર છે એ જળવાઈ રહેશે અને બીજી વસ્તુ કે જે એની કડવાશ છે એ બિલકુલ જતી રહેવાની હોય છે, તો એ શાકનો ટેસ્ટ બહુ સરસ આવે છે। તમે એમનેમ સીધી નાખી દેશો તો ચડવામાં જ પાણી નાખશો તો એ જે કલર છે એ બધો ગ્રીન કલર ડાઉન થઈ જતો હોય છે અને બધો શાકમાં કડવાશવાળો ભાગ બેસી જતો હોય છે। તો એ ન કરવું પડે એ માટે આ પહેલી પ્રોસેસ આપણે ભાજીની કરી અને સાઈડમાં મૂકી દેવાની છે। ત્યાર પછી મેં અત્યારે અહીંયા 2 ચમચી તેલ લીધું છે, રાઈ નાખી છે, જીરું નાખ્યું અને હિંગ નાખી છે। મેં મસાલા નથી કર્યા, અહીંયા તમને વધારે પસંદ હોય તો તમે અહીંયા ખડા મસાલા બી ઉમેરી શકો છો, પણ સિમ્પલ જ દાળ ભાજીનું શાક બનાવ્યું છે। ત્યાર પછી જીરું રાઈ સરસ તતડી ગયું, ત્યાર પછી ચપટીક જેટલી મેં અત્યારે હિંગ નાખી છે। અહીંયા મેં લસણની પેસ્ટ નથી નાખી, સિમ્પલ જ લસણ જે ચોપ કરેલું છે એ જ ઉપયોગ કર્યો છે। મેં વધારે સ્ટ્રોંગ ફ્લેવરવાળી
મસાલાવાળી આ સબ્જીને નથી તૈયાર કરી. એક ઝીણું મરચું કાપી દીધું છે અને લસણ. હવે લસણ અને મરચું સરસ તેલમાં શેકાઈ જાય ત્યાર પછી આપણે અહીંયા ડુંગળી અને ટામેટાને ઉમેરી દેવાનું છે. જો આ રીતે બનાવશો ને તો શાકનો ટેસ્ટ છે ને એ થોડો અલગ આવે છે. આપણે શું કરતા હોય છે કે બધી વસ્તુ હજુ થઈ ના થઈ અને બધું ઉમેરી દેતા હોય છે, તો પછી એ જે આપણે બહાર ખાવા જઈએ છીએ ને એવો ટેસ્ટ બિલકુલ આવતો નથી હોતો સબ્જીમાં. તો જરૂરથી આ રીતે ટ્રીક સાથે બનાવશો ને તો સબ્જી મારા કરતાં બી તમારી સરસ બને છે. તો હવે આપણે ડુંગળી અને ટામેટાને આ રીતે સરસ તેલમાં આને બી સાતળી દેવાના છે. થોડાક ટામેટાં સોફ્ટ પડે, ડુંગળી બી સરસ પોચી પડી જાય ત્યાર પછી અહીંયા આપણે હવે મસાલા કરીશું, મતલબ કે જે આપણે આગળ પ્રોસેસ કરવાની છે એ ઉમેરીશું. લગભગ આને હું 2 થી 3 મિનિટ ઢાંકી અને મેં રહેવા દીધું હતું. હવે તમે જોઈ શકો છો ઉપર એમાં બેયમાં તેલ ફૂટી રહ્યું છે. ડુંગળી ટામેટાં સરસ સતળાઈ ગયા છે, મતલબ કે બહુ વધારે પડતા બ્રાઉન નથી શેકી દેવાના, સેજ સોફ્ટ થાય. અને જુઓ આ રીતે ચમચો મારતા જ એકદમ પ્રેસ કરતાં ટામેટાં ગળી જતા હોય, બસ એટલા જ રાખવાના છે. હવે આ સમયે મેં દાળ ધોયેલી 10 મિનિટ માટે રાખી દીધી હતી પલાળી, અને ધોઈ અને આ રીતે દાળને ઉમેરી દેવાની છે. મસાલાની ઉપર નથી દાળને ઉમેરવાની. હવે આ દાળ છે એને બી અત્યારે આપણે લગભગ 3 થી 4 મિનિટ માટે ધીમી આંચ ઉપર મસ્ત જે ડુંગળી ટામેટાં લસણ મરચાં છે એની જોડે થવા દેવાની છે. તો ફ્રેન્ડ્સ, આ કરવાથી શું થાય છે ખબર છે કે દાળ છે એકદમ સરસ સોફ્ટ થઈ જાય છે અને બધા જે ડુંગળી ટામેટાં છે એની જોડે ભળી જાય છે, અને વધારે તમારે અહીંયા ચેડવવાની બી જરૂર નહીં પડે. એક તો પલાળેલી દાળ છે અને બીજી વસ્તુ કે આપણે એને તેલમાં બી શેકવાની છે. તો હવે લગભગ 3 મિનિટ થયા પછી મેં આ રીતે ઢાંકણ ખોલ્યું છે. તો દાળ સરસ નીચે તળીએ આ રીતે ચોટે છે. દાળ હજુ કાચી જ છે, પણ ખાલી ફક્ત આપણે તેલમાં એકદમ સરસ સોફ્ટ કરી છે. તો આ રીતે તમે દાળ ભાજીનું શાક બનાવશો ને તો એની મીઠાશ બહુ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ. અને આ કામ આપણે એકદમ ધીમી ગેસ ઉપર જ કરવાનું છે. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. ફાસ્ટ ગેસે કરશો તો બધી વસ્તુ દાજી જશે અને શાકમાં દાજી ગયેલાનો ટેસ્ટ આવશે. ત્યાર પછી જે રૂટિન મસાલા કરતા હોય એ જ કર્યા છે. કોઈ અહીંયા નવા મસાલા બી મેં કર્યા નથી. જે વધારે પડતા તેલ મસાલા બી નથી આ શાકમાં. જે 1 ચમચી લાલ મરચું નાખ્યું છે, અડધી ચમચી ધાણા જીરું છે અને અડધી ચમચી હલ્દી પાવડર છે અને સ્વાદ અનુસાર અહીંયા મીઠું નાખ્યું છે. હવે અહીંયા તમારા ઘરમાં કોઈ પણ રૂટિન તમે ગરમ મસાલો નાખતા હો, મારો છે એવરેસ્ટનો કિચન કિંગ મસાલો છે, તો એનો ટેસ્ટ સરસ આવે છે. કોઈ બી સબ્જીમાં તમે બસ અડધી ચમચી ખાલી આ કિચન કિંગ મસાલો એવરેસ્ટનો ઉમેરી દેશો ને તો એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. હવે મસાલા દાજી ના જાય એ માટે મેં અત્યારે લગભગ અડધી વાટકી જેટલું અહીંયા પાણી નાખી દીધું છે. પાણી નાખી અને ફરી આપણે મસાલાને થોડું આ રીતે મિક્સ કરી દેવાનું છે દાળ સાથે. અત્યારે તમને લાગે છે કે તેલ મસાલા બહુ વધારે પડતું દેખાઈ રહ્યું છે, પણ બિલકુલ શાક બની જશે ત્યારે આ જે શાક છે એ તેલ મસાલાવાળું બિલકુલ લાગશે નહીં ફ્રેન્ડ્સ. તો આ રીતે બનાવજો, કારણ કે અત્યારે આ સમયમાં આપણે મસાલાવાળું અને બહુ વધારે પડતું તેલ ખાવું બી આપણા શરીરમાં માટે હાનિકારક હોય છે. તો જુઓ અત્યારે તેલ એકદમ ઉપર ફૂટી રહ્યું છે. મેં લગભગ 2 ચમચી જેટલું જ અહીંયા તેલ ઉમેર્યું હતું. હવે આપણે અહીંયા દાળ કાચી છે તો એને થોડી ચેડવવાની છે. તો 2 વાટકી જેટલું મેં પાણી નાખ્યું છે. 2 વાટકી મારી નાની જ છે, બહુ મોટી વાટકી નથી, કારણ કે મારે એકદમ થોડીક દાળને લચકા પડે એવી બનાવવાની છે. બહુ રસાવાળી નહીં અને બહુ એકદમ થીક બી નહીં અને કોરી બી નહીં, એ ટાઈપની મેં આ દાળને રાખી છે. હવે આને હું લગભગ 6 થી 7 મિનિટ માટે ઢાંકી અને થવા દઈશ. લગભગ 7 મિનિટ થયા પછી મેં તમને આ રીતે ઢાંકણ ખોલી અને બતાવ્યું છે. જુઓ એકદમ સરસ આપણી દાળ છે એ ચડી ગઈ છે, મતલબ કે એકદમ થોડુંક હવે આપણે 2 થી 3 જ મિનિટ અહીંયા રાખવાની છે દાળને. વધારે પડતી મારે અહીંયા દાળને હવે ચેડવવાની નથી. આ સમયે તમારે જે મેથી અને આપણે ભાજીને બેયને શેકીને રાખી છે, સુવાની ભાજી અને મેથીને, એને હવે તે અહીંયા ઉમેરી દેવાની છે. તો આનો જો શું થશે કે આ દાળમાં એનો ગ્રીન કલર એ સરસ જળવાઈ રહેશે, અને બીજું કે જે અસલ જે ભાજીનો ટેસ્ટ છે ને એ આ શાકમાં આ રીતે આવે છે. આપણે શું કરતા હોય છે કે દાળ વઘારીએ ને ત્યારે જ કોઈ પણ ભાજીનું શાક બનાવતા હોય તો એ ઉમેરી દેતા હોઈએ છીએ, પણ એવું નહીં કરવાનું. એકવાર આ રીતે બનાવશો ને તો તમને બીજી વાર બી આ શાક બનાવવાનું મન થશે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી જે તેલમાં શેકાઈ ગયેલી બેય ભાજી તૈયાર છે. હવે આને બહુ વધારે વાર ચેડવવાની જરૂર નથી. અહીંયા તમારે હજુ કોરી કરવી હોય તો બી કરી શકો છો, પણ મારે આટલી જ
દાળને થીક રાખવાની હતી, એટલે મેં હવે ગેસ બંધ કરી દીધો છે. તો આ મારું શાક અત્યારે તૈયાર થઈ ગયું છે. હવે લાસ્ટમાં જો અહીંયા તમને પસંદ હોય તો તમે લીલા ધાણા નાખી શકો છો, કારણ કે હું તો આ શાકમાં થોડા ધાણા ફ્રેશ નાખતી જોઉં છું. અને શિયાળાની સિઝન છે તો અત્યારે લીલા ધાણા બી બહુ જ સરસ આ રીતે ફ્રેશ મળતા હોય છે. તો એનો શું કામને આપણે ઉપયોગ કરી અને આ રીતે લીલા ધાણાનો બી સરસ ટેસ્ટ લાગે છે. તો હવે આ થોડું ઠંડુ થાય પછી હું તમને આ રીતે બીજો વિડીયો શૂટ કરી અને બતાવીશ. હવે આને હું ઢાંકણ ઢાંકી અને લગભગ આને 10થી 15 મિનિટ જેટલો તમારી જોડે ટાઈમ હોય એ પ્રમાણે તમે છોડી શકો છો. ઠંડુ થયા પછીનું જુઓ આ ટાઈપનું આ શાક અત્યારે તૈયાર થઈ ગયું છે. એકદમ ગ્રીન કલર જળવાઈ રહ્યો છે જે આપણે ભાજીના શાકમાં. અને મારું શાક તમે પહેલાં જોયું એના કરતાં અત્યારે વધારે થીક થઈ ગયું છે, કારણ કે 10થી 15 મિનિટ મેં રહેવા દીધું હતું, ત્યાર પછીનો આ વિડીયો શૂટ કર્યો છે. તો આજની રેસીપી જુઓ આ તૈયાર થઈ ગઈ છે. ઉપરથી ધાણાથી ગાર્નિશ કરી અને આ શાકને તૈયાર કર્યું છે. તો આ શિયાળામાં જરૂરથી આ સબ્જીને બનાવજો અને કેવી બની એ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. તો 2 ભાજીમાંથી બનતી દાળવાળી સબ્જી આપણી તૈયાર થઈ ગઈ છે. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.